થરાદ ખાતે મીઠા હાઈવે ભારત ગેસની સામે 9 તાલુકાના વાલ્મીકી સમાજનો જનજાગૃતિ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં સમાજમાં કુરિવાજ અને કુવિચારથી કોઈ જગ્યાએ વાલ્મીકી સમાજને નુકસાન થઈ રહ્યું છે તેનાથી નાબૂદ થઈ અને આવા વિચારોને આ કુરિવાજો દૂર કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજના કેટલાક જાગૃત નાગરિકોએ આપણા સમાજમાં જે ગોર અને કુરિવાજો ચાલી રહ્યા છે તેનો વિચાર કર્યો હતો અને આ કુરિવાજ અને કુવિચારને નાબૂદ થાય તે માટે વિકસિત કરવા માટે બનાસકાંઠાના 9 તાલુકા એટલે કે થરાદ, ડીસા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજના 9 તાલુકામાં અલગ અલગ જગ્યાએ નાની મોટી મિટિંગ કરી વાલ્મીક સમાજને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં નવા વિચારની સમજણ આપી અને આ વિચારો રજૂ કરાયા હતા। આ બેઠકમાં હાજાજી રાજપૂત દ્વારા વાલ્મીકી સમાજમાં વધુને વધુ શિક્ષણ વધે તે માટે નાનજીભાઈ હડિયલ, ઈશ્વરભાઈ પણ તે અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા। વાલ્મીકી સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા પથુસિંહ રાજપૂતનું સન્માન કરાયું હતું। જાગૃતિ અભિયાન છેલ્લા 2 મહિનાથી મિટિંગોનો કાર્યક્રમ ચાલુ છે। એવા રૂઢિ રિવાદો, ચુસ્ત રિવાદો સમાજને નુકસાન કરતા એ રિવાદોને પ્રથા બંધ કરી અને વધારેમાં વધારે 9 તાલુકાના અગ્રણીઓ, પટેલ પ્રમુખો, શિક્ષક મિત્રો શિક્ષણ ઉપર ભાર મૂકવાની બાબત છે અને આવો સાથે મળી ઘર ઘરે છોકરાને ભણાવીએ અને દરેક છાત્રાલયમાં અમને ભણાવવાનું શિક્ષણ પ્રોત્સાહન આપીએ અને દાતારોને અને સરકારશ્રીની અમારી વિનંતી છે કે વાલ્મીક સમાજના શિક્ષણ ફંડમાં લાગતી ગ્રાન્ટો, યોજનાઓ અમને લાભ મળે અને આ વિડીયો કેન્દ્ર સરકાર સુધી જાય એ અમારી વાલ્મીક સમાજના આગેવાનોની નમ્ર વિનંતીથી। જય હિન્દ, જય ભારત, જય વાલ્મીકી, જય ભીમ।